ફ્લિપકાર્ટમાંથી પાર્સલ એક મગાવ્યું હતું ગાડીનું કાર વોશિંગ માટે. હમણાં ગાડી ચકચકાટ એના માટે થઈને બે ઓલા મગાવ્યા છે. ખોલીએ જોઈએ કેવું કાવ્યું છે, જોઈએ પછી ખબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ મિત્રોને. વાગ્યા છે સવારના 9 અને અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ નાયા ધોયા વગરના. कैसा लगा मेरा मजाक? વ્રજભાઈ આજે વહેલા ઉઠી ગયા, કયું ના. मगर क्यों? અત્યારે તો આમ જો કે 9:15 થવા આવ્યા. મેડમ તો અત્યારમાં જો વર્ગી ગયા હોય કામે. કેમ મેડમ? નવરા બેસવાનું નહીં, કારણ કે અત્યારમાં બધું ઘરનું કામ કરી લઈ તો ઘઉં સાફ કરવા થાય. વાત તો સહી હે. દોડા તો ઘઉં આવી ગયા છે એટલે સાફ સફાઈ કરે છે. કેમ વ્રજભાઈ? વ્રજભાઈ કામ કરાવે હમણાં તો. એ બધા ઘરના કામ કરે, આપણે હળવે પગે નીકળીએ છીએ હવે ઓફિસે. 9:30 થી ડ્રાઇવિંગ છે. ગાડી સવારમાં ચકચકાટ કરાવી દીધી છે આખી. મજા નહીં આ રહા હૈ. સાફ સફાઈ કલાક એક જેવી કરી એટલે અત્યારે ચમક. ડ્રાઇવિંગ પૂરું કરીને આવ્યો છું અને આવ્યો તો પાર્સલ એક આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. પાર્સલ એક મગાવ્યું હતું ગાડીનું કાર વોશિંગ માટે. હમણાં ગાડી ચકચકાટ એના માટે થઈને બે ઓલા મગાવ્યા છે. ખોલીએ જોઈએ કેવું કાવ્યું છે, જોઈએ પછી ખબર. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે અત્યારે હવે 12:15 અને ઓફિસનું કામ બધું પતી ગયું છે. બધા કાગળિયાને તૈયાર થઈ ગયા છે. તો આરટીઓ જવું પડશે એટલે આજે આરટીઓ જઈ આવીએ. કાલે પાછા બહાર જવું છે એટલે કે આરટીઓ જવાશે નહીં. તો આજે નીકળીએ સીધા અત્યારે આરટીઓએ કામ પતાવીને પછી બપોરે ઘરે. તો બપોરેથી આરટીઓથી આવીને આપણે લંબાવી ગયા 1-1.5 કલાક માટે નીંદર કરવા. 4 વાગી ગયા. ઉઠીને આપણે મોઢું ધોવા ભાગ્યા. મોઢું ધોઈને સીધા મેડમે ચા બનાવી રાખી હતી તો ચા પીવા માટે તૈયાર થઈ ગયા. મેડમે આપને ચા આપી દીધી તો આપણે સાહેબ મહારાજાની જેમ ચા પીવા માંડ્યા. ચા પાણી પીને વાગી ગયા 4:30. ઉતાવળે જલ્દી કપડાં પહેર્યા અને નીકળી ગયા ડ્રાઇવિંગમાં. 2-4 જણાને ડ્રાઇવિંગ શીખવવા માટે સિટી આખામાં રખડતા ગયા. એમ કરતાં સાંજ પડી ગઈ. સાંજ પડી એટલે આવી ગયા ઓફિસે. ઓફિસનું કામ કરીને પાછા આવ્યા ઘરે. ચાલો, વ્રજભાઈ છે તો એના મમ્મીને મદદ કરી રહ્યા છે. એના મમ્મી જેવું તો ન કરી શકે પણ આ ઊભું પોતું એમને લઈને જેવું તેવું તો કરી જ દે એટલે વાંધો ન આવે. કેમ વ્રજભાઈ? નીચે કરી લે પણ એ કરવા કરતાં આ સારું રહી. ચાલો, ઘઉં તૈયાર. મેડમ ને બધા એરડિયું દે છે. મેડમ, એટલું એરડિયું પીવાનું હોય કે નાખવાનું હોય? 1 કિલો નાખ્યો. 1 કિલો એક નાખ્યો.
આ બાચકા ભર્યા કાલે અડધા સાફ થઈ ગયા, આજે અડધા સાફ કરીને હવે ભરશે કોઠી પાછી. હલો મિત્રો, રજભાઈ છે તો ફ્રૂટ ખાઈ રહ્યા છે. ઉગાડે ડીલે ગરમી થાય એટલે કેમ રજભાઈ ફ્રૂટ ખાઈ, આપણે ચીકુ શેક પી લઈએ. ચીકુ શેક પીને સૂઈ જાય ત્યાં સુધી આ વિડીયો હવે આપણે પૂરો કરી લઈએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.